જય સ્વામિનારાયણ. વિરસદમાં આવું હોય નહીં, મને ગમતું નહીં. જય સ્વામિનારાયણ. એકાદશીની ઘણી સભા કરી છે ને ઘણી ધૂન કરી છે. વિરસદવાળા આવા ટાઢું બેહે તો ન ઈચ્છવા છતાંય મેનામાં ચેન્જ કરવું પડે. જય સ્વામિનારાયણ. જો મેનામાં ચેન્જ કરવાની વાત આવી તો કેવા ગરજ્યા. જય સ્વામિનારાયણ. આરાધ્ય ઉપાશિષ્ટ દેવ હરિકૃષ્ણ મહારાજ મહાપ્રતાપી લક્ષ્મીનારાયણ દેવના તાબાના વિરસદ મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, પંચદેવ એના સાનિધ્યમાં પોતાનું સમગ્ર જીવન ચંદનની જેમ ઘસી અને ભગવાનને અર્થે અર્પણ કરનારા વડતાલના મહાસમર્થ સંત સદગુરુ જ્ઞાન જીવનદાસજી સ્વામી, એનો આ ગામ ઉપર કેવો રાજીપો હશે કે એ વડતાલના સાધુ પણ કેવાણા વિરસદવાળા જ્ઞાન જીવનદાસજી સ્વામી. એ વિરસદના ભક્તો કંઈક લખાવીને લઈને આવે છે. એ શું લખાવીને લાવે છે કે આ ભૂમિમાં જે જન્મે એને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવનારા સંત પૂજ્યપાદ સદગુરુ જ્ઞાન જીવનદાસજી સ્વામી છે ને, એની સાથે સ્વામી આપણે ગમે એટલી મહેનત કરીએ ને તોય જેવો લગાવ ના થાય ને એવો લગાવ વિરસદવાળાને સ્વામીને 1-2 વાર જોયા છે ને એ લોકોને હજી જાતો નથી. મને તો વ્યક્તિગત સ્વામીના દર્શન નથી, પણ ખાસ કરીને હું કહીશ સ્વામી કે લગભગ 30-32-35 વર્ષ પછી મુંબઈનો સત્સંગ સમાજ એટલે કે જ્ઞાન સત્સંગ મંડળ, તમે એને પંપ મારીને કથા વાર્તા કરતા, બરાબર. આજે એ યજમાન છે ને તમે વક્તા છો, એ જેમ યોગ થયો ને તો સ્વામીનો સૌથી પહેલો પરિચય અમને મુંબઈથી રમણ કાકા જ્ઞાન સત્સંગ મંડળના માધ્યમે થયેલો. જય સ્વામિનારાયણ. જ્યારે અમે વિરસદ આવ્યા નહોતા ત્યારે પણ વિરસદવાળા સ્વામીને ઓળખતા. એક વાત. બીજી વાત, સ્વામીનો બીજો પરિચય ક્યારે થયો? અમેરિકા જાઓ. જય સ્વામિનારાયણ. જાવું છે? હરખું ભજન કરો, બધુંય થાય. અમેરિકા જાઓ, આફ્રિકા જાઓ, લંડન જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, ગમે ને કન્ટ્રીમાં જાઓ, કોઈક પરિવાર તો એવો મળે જ કે હું વિરસદવાળા જ્ઞાન જીવનદાસજી સ્વામીનો સેવક છું. તો આપણને મનમાં એમ થાય કે આપણે જેના દર્શન નહીં કર્યા એ સાધુને આ હરિભક્તો વિદેશોમાં આવવા છતાંય ભૂલતા નથી, એવું એનામાં શું હશે? પણ ખરેખર આજે આ સ્વામીની સાધુતા છે ને, એમની આજ્ઞા અને ઉપાસનાનું બળ છે ને, એને આ વંદના છે. હો, પૂજ્યપાદ સદગુરુ જ્ઞાન જીવનદાસજી સ્વામીનું જે વર્તનશીલ જીવન અને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એવી ખુમારી, એ ખુમારી હરિભક્તોના જીવમાં ઉતારી છે ને, એટલે હરિભક્તોને સાધુ ભેગા થઈને એ સદગુરુની વંદના કરે છે. તમારી જાણ માટે, મારા ગુરુ હોય તો એની વંદનાનો ઉત્સવ હું કરું, તમારા ગુરુ હોય તો એની વંદનાનો ઉત્સવ તમે કરો. પણ આ મંડળ તો હરિસ્વરૂપ સ્વામીનું મંડળ કહેવાય. હરિકેશવ સ્વામી એ જ મંડળ કહેવાય ને આપણું. કેશવચરણ સ્વામી, એ પરમ શ્રીનિવાસ સ્વામી, આ બધા એ મંડળના સંતો છે. તમે કલ્પના કરો કે જય સ્વામિનારાયણ, વિરસદ મંડળ, જય સ્વામિનારાયણ, તમારા ગામના કે જ્ઞાતિના વડીલ વ્યક્તિનો સ્મૃતિ મહોત્સવ બીજા જ્ઞાતિના કે બીજા કુટુંબના લોકો કરે એ વ્યક્તિ કેટલી મહાન હોય. આ કેશવચરણદાસજી સ્વામીનું સંત મંડળ પૂજ્યપાદ સદગુરુ જ્ઞાન જીવનદાસજી સ્વામીની 50મી પુણ્યતિથિએ સદગુરુ વંદના મહોત્સવ કરે ને, એ ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની પહેલી ઘટના હશે. અને બીજું સ્વામી, આપની જાણ માટે, કદાચ તમને ખ્યાલ હોય કે નહીં ખબર નથી,
આજની તારીખે 31/1/2003 આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ વરતાલની ગાદીએ બેઠા હતા. એ જ દિવસે 2015માં આ મંડળ 16માં 15 વર્ષ 9 વર્ષ થયા 16 તો 16માં આ મંડળ એટલે કેશવચરણ સ્વામી મોરછાપ લઈ અને વિરસદ આવ્યા આજના દિવસે. એટલે આજે આ મંડળને 9 વર્ષ અહીંયા પૂરા થયા. બધા સંતોએ વાત કરી છે એટલે બહુ જાજી વાત નહીં કરું, પણ હું આટલું ચોક્કસ કહીશ કે આ સંતોએ જીર્ણોદ્ધાર કર્યો એ બધાને દેખાય છે. સરસ મજાનું ભોજનાલય, સંતોના ઉતારા બનાવ્યા, કાર્યાલય બનાવ્યું, એ બધાને દેખાય છે. પણ સ્વામી ખરેખર અમને આનંદ, હું લગભગ કોઈ મહિનો બાકી નહીં જતો, અહીંયા નહીં આવતો. એમાંય આયનું સ્વામી મંડળ છે ને, એકાદશીની ધૂન કરે ને તો આપણને એમ થાય કથા નહીં કરવી, ધૂને જ સાંભળ્યા કરીએ એમ. અને એ કીર્તન ગાતા હોય જૂની રીત, હે આજ શ્રીજી મહારાજ વલે આવ્યા રે, અને એમાં સ્વામી નાચે, મોટા મોટા હરિભક્તો નાચે અને જે ધૂન કરે ત્યારે ખરેખર હું તમને હૃદયથી કહું છું કે એકાદ મહિનો એમ થાય ને ક્યારું આપણે એમ શિડ્યુલમાં વ્યસ્ત હોય ને તો એવું થાય કે ગુણસાગર સ્વામીને ફોન કરીએ, એકાદશીની ધૂનમાં જઈએ. એવું ભજન વિરસદના હરિભક્તો કરે છે ને, એ તમારું ભજન છે ને, એ ભજનના પ્રતાપે આ સાધુ મોટા થયા છે. ભજન વિના કોઈ મોટું થતું નથી. અને જે નાના નાના હરિભક્તો હોય એ એટલું કામ કરે. અશ્વિનભાઈ તો દોડે, પણ પેલો અમારા જ્ઞાન પ્રકાશ સ્વામી છે ને સ્વામી, એ લગભગ કોઈ દિવસ એવો ના હોય કે હું અત્યારે એને ફોન કરું ને મારે સવારે સરદાર ઘર સભામાં પહોંચવાનું છે તો એ સવારે 4 વાગે મંગળા કરીને નીકળવાનું કહું ને તો એ મંગળા પહેલાં ત્યાં પહોંચી ગયા હોય. આવું એને મમત્વ. એ એમના સાથે યુવાનો છે ને, શિવો ને એનું શું, શિવમ, વ્રજ, નીલ સ્વામી વડીલો તો ખરા જ, પણ આજે ગૌરવ સાથે કહીશ સ્વામિનારાયણ ભગવાને આ વિરસદને એવા સાધુઓ આપ્યા છે કે આપણી ત્રીજી પેઢીને, યુવાનિયાઓને પણ સત્સંગમાં જોડવાનું કામ આ ગુણસાગર સ્વામી અને જ્ઞાનપ્રકાશ સ્વામીએ કર્યું છે. એનો આનંદ છે. બાકી અસત કાકાને તો શું કહીએ, એને જ સ્વામી આપણે સભા કરીએ તોય ભલે અને ના કરીએ તોય માળા કરો. હે સ્વામી એટલું તો ખરું હો, લગભગ 12-15 વર્ષથી તો હું સાક્ષી છું. કોઈ પુણ્યમ એવી નહીં હોય કે વિરસદના હરિભક્તો એકાઉન્ટિંગ પાવતીની સેવામાં ના બેઠા હોય. મને બાપુ સ્વામી એવું કીધું કે તમે આવ્યા ત્યારથી નહીં, હું હતો ત્યારે પણ પાવતીઓ મારે કોઈને આંખો બંધ કરીને આપવાની હોય તો હું વિરસદના હરિભક્તોને આપું. આ સેવા વિરસદના હરિભક્તોની છે. પણ બીજી વિરસદની વિશેષતા કઈ સ્વામી, 30 વર્ષથી જે માણસ આવતો હોય ને એણે મંદિરનો કબજો કરી લીધો હોય. ઉતારો અમારે જોઈશે, જમવાના પાસ અમારે જોશે, અમારા ગામના આવે છે, અમારા હગા આવે છે, અમારા ભાઈ આવે છે, અમારા ભાઈના વેવાઈના હાહુના મમ્મી આવે છે. જય સ્વામિનારાયણ. આ તો ઓફિસમાં બેસે એટલે બધા અનુભવ થતા હોય, પણ આજે હું આનંદ સાથે કહીશ કે વિરસદના હરિભક્તો 30 વર્ષથી વરતાલ સેવા કરે છે. એક પણ દિવસ એણે કોઈ માંગણી નથી કરી અને એક પણ દિવસ કોઈ ફરિયાદ નથી કરી. આવી ભાવના સાથે સેવા કરવાનું જે આ સત્સંગનું કામ વિરસદના ભક્તો કરે છે ને, એ ઘડતર પૂજ્ય જ્ઞાન જીવનદાસજી સ્વામીએ કર્યું છે. એટલે એમની આ વંદના છે. ભલે સ્વામી આમ તો કાંઈ કહેવાય નહીં, પણ આપણે જો આવું કરીએ ને તો સારું, તમે આમ કરો તો સારું, તમે આમ કરો તો સારું. સહકાર આપનારા છે ને એ ગોતવા જવા પડે છે. સલાહ જોતી હોય ને, વકીલ પૈસા લે છે, અમારો સત્સંગ સમાજ નથી લેતો, ઢગલા બંધ આપે. પણ એક પણ પ્રકારની એક પણ દિવસ સલાહ આપ્યા વિના પોતાને જે જવાબદારી મળે એ જવાબદારી, હિંડોળા હોય તોય ભલે, ઉત્સવ સમયા હોય તોય ભલે, પીરસવાનો હોય તોય ભલે,
પૈદલ આવ્યા હોય. સ્વામી મેં એવું જોયું છે, પદયાત્રા કરીને ચાલતા ત્યાંથી આવે અને પછી એમ કહીએ કે આજે રવિવાર છે, ભીડ બહુ છે, હાલો અમે પીરસવા જતા રહીશું. આવી સેવા આ વિરસદના યુવાનિયાઓ કરે છે ને, એ જે કામ કેશવચરણ સ્વામીના મંડળે કર્યું છે ને, ગુરુ તમારા ઉપર આજે જ્ઞાનજીવન સ્વામી બહુ રાજી થતા હશે કે હું જેમ સત્સંગીઓને જમાડીને રાજી કરતો હતો, એમાં નાના સાધુએ તમારા મંડળે આ વિરસદના સત્સંગને જાગૃત કર્યો છે. અને જો એક વાત સ્પષ્ટ કહી દઉં, શ્રીમદ સત્સંગ જીવનનો મત છે, યો દદાતિ હરેર જ્ઞાનમ કોન્ય તસ્માત પરો ગુરુ. જે આપણને ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવે એનાથી મોટો કોઈ ગુરુ હોતો નથી. આપણે જ્ઞાનજીવન સ્વામીની વંદના કરીએ છીએ એ એટલા માટે કરીએ છીએ કે એમની પાસે ભગવાનનું આપેલું, ગોપાળન સ્વામીની કૃપાનું, નિરાલંબાનંદ સ્વામીના સેવેલા ઠાકોરજીના પ્રતાપનું એટલું ઐશ્વર્ય હતું કે આ જગતમાં સિંહાસનમાં બેસવાની તાકાતવાળા સાધુ હતા. એ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદમાં બેઠા અને આપણા સૌના કાંડા સ્વામિનારાયણ ભગવાનના હાથમાં આપ્યા. એ સાધુની વંદના છે. ઘણા લોકો એમ કહે છે વડતાલમાં બધું સારું પણ સાધુનો મહિમા નહીં. એ લોકોને કહેવા માટે આ ઉત્સવ છે કે વડતાલમાં જે ભગવાનમાં જોડે ને એવા સાધુનો મહિમા ઓછો નથી. આવો વિરસદમાં કરો દર્શન. સ્વામી છે. તમે જો જ્ઞાનજીવન સ્વામીની ઓરડી છે ને, ત્યાં જઈને દર્શન કરજો. સ્વામી આપણને આશ્ચર્ય થાય, આ મંદિર હરિમંદિર હતું ત્યારથી અહીંયા ભગવાન સ્વામિનારાયણના સમયથી જે કોઈ નાના મોટા હરિભક્તો આવતા, સંવંત 1961માં અહીંયા ઘનશ્યામ મહારાજ એક બાજુ, તમારે બોલવું પડશે, હું વિરસદનો નહીં, મનનો ખબર હોય, બે બાજુ કોઈ ઊભું છે. એક બાજુ કોણ ઊભું છે? રઘુવીરજી મહારાજ. બીજી બાજુ અરે તમે બોલો, હું ના બોલું. તમારે નહીં બોલવાનું, હરિભક્તોએ બોલવાનું. ઓયડીમાં મૂર્તિ જ હોય છે. જય સ્વામિનારાયણ. સરપંચ તમારી પરીક્ષા લેવાય નહીં, પણ મારે તમને નથી પૂછવું, કોઈ યુવાનિયાને પૂછવું છે. બીજી બાજુ કોણ છે? હે? એક બાજુ ગુણાતીતાનંદ સ્વામી, એક બાજુ રઘુવીરજી મહારાજ, અને વચ્ચે સ્વામિનારાયણ ભગવાન. એ રૂપા કચરા કડિયાએ જામનગરના ચિત્રકારે ચિતરેલી મૂર્તિ અહીંયા હતી. નાની એવી મૂર્તિ એ પણ આજે સ્વામીની ઓરડીમાં છે. હું કહેવા એ માગું છું, એ સિંહાસનમાં બેસનારા નથી, એ સ્વામિનારાયણને સિંહાસનમાં બેસાડનારા અને એના ચરણારવિંદમાં બેસનારા સાધુ હતા. એટલે આપણે સાથે મળી અને વડતાલ મંદિરનું એક તાબાનું મંદિર એ પૂજ્ય સ્વામીની 50મી પુણ્યતિથિ ઉજવી રહ્યું છે. આ માહોલમાં ખાસ કરીને બધા જ સંતો વડતાલની વાત કરે છે, ચેરમેન કોઠારીની વાત કરે છે, પણ સ્વામી આપણે તો મોરછાપ બધાને આપીએ, કોકને તો આપવી પડે ને. પણ આજે આનંદ સાથે, ગૌરવ સાથે કહીશું, મોરછાપ આપતી વખતે જે આનંદ હતો ને, એના કરતાં આનંદ ગણો આનંદ આજે એમણે સત્સંગને નવપલ્લવિત કર્યો છે ને, એના માટે છે. એક વાત. બીજી વાત કહું, આજે બે સંતોને આપણે યાદ કરવા જોઈએ. એક સુખદેવ સ્વામી નાર. આજે ને સ્વામી થોડા ઢીલા ખરા, ઉંમર નાની ને, અને ખબર નહીં લાઈવ જાય છે કહું, વિરસદની વાત છે એટલે વિરસદને લોકોને રજા વિના ના કહેવાય. વિરસદવાળા કહો તો કહું, સ્વામી અત્યારે જેટલી વાહવા થાય છે ને, તો ખાલી માર ખાવામાં બાકી રાખ્યું છે, બાકી કાંઈ બાકી રાખ્યું નથી. આ વિરસદના સાધુએ અત્યારે વાહવા થાય છે. આ જ મંદિરમાં, આ જ ઓફિસમાં બેહી અને લોકો એવું એને બોલી ગયા છે, સ્વાભાવિક હિંમત હારી જાય. અને અહીંયા હોય કોણ? ઘનશ્યામ મહારાજ, એના પૂજારી અને 5 સાધુ, બરાબર. અને એ લોકો કેટલા આવે, શું બોલે, કેવું કરે, કાંઈ વિશ્વાસ નહીં. એ સમયે સુખદેવ સ્વામી એવું કહે એમને કે જો હું નાર રહું છું ને, તો હું જ્યાં જાઉં ને ત્યાં મને સ્વામીના હેતવાળા હરિભક્તો મળે છે. તમે તો વિરસદ ના કહેવાઓ, તમે સ્વામી વિરસદ ના કહેવાય. તમે સ્વામીને ખરેખર સ્વામીએ જે સત્સંગનું પોષણ કર્યું છે એ રસ્તે ચાલશો ને, તમે ચોક્કસ સફળ થશો. એ છે ને એકદમ પેલું શું કહેવાય ને, સુગર કોટેડ. જય સ્વામિનારાયણ.
પેલા કોઈને કડવું ના ભાવતું હોય તો એને તમે સુગર કોટ કરી દો તો કડવી દવા પી જાય ને, એમ સલાહ કોઈને જોતી ના હોય. મેં હમણાં વાત કરી, સહકાર જોતો હોય, પણ એ સલાહ પણ એવી પ્રેમથી પીવડાવી દે ને કે પેલાને એમ થાય કે ઓહો આ બધા બહાર રહી છે એ કરી શકતા હોય તો ગુણસાગર સ્વામીને પાવર ચડી જાય, હું તો કરી જ શકું ને. એમ ગુણસાગર સુખદેવ સ્વામી, પછી પીપી સ્વામી, પછી નવતમ સ્વામી, ડીએન સ્વામી, આ બધા સંતો થોડું એવું એમને આમ પુશઅપ કર્યા કરે. એના પરિણામે આમ છે ને સર્કલ જેવું હોય ને, જય સ્વામિનારાયણ, તમારામાં જેવું સર્કલ હોય ને એવા દીકરાઓમાં સંસ્કાર આવે. સંતોમાં એવું જ છે. જો બરોબરિયાનો સંગ થઈ જાય ને કોઈનો ભાર ન રહે શું થાય કાંઈ નક્કી નહીં. પણ આ યુવાની ઉંમર આમ ચડતું લોય, પણ આ સાધુએ વડીલોનો ભાર રાખ્યો અને એવા સાધુની વાત માની, જેના કારણે આજે વિરસદનું નામ લઈ કે ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીનું નામ લઈ દેશ વિદેશમાં રહેતા હરિભક્તો એક વખત એમના માટે છ અને બ બોલનારા લોકો પણ આજે એમના પગમાં બેસે છે. એટલે પેલું એક કહેવત છે, ગૃષ્ટમ ગૃષ્ટમ પુનરપી પુનશ્ચંદનમ ચારુગંધમ. જેમ ઘસો ને ચંદનના વાઘા કરો છો, હાથે ઘસો છો કે મશીન મૂકો છો? મશીન તા ખબર ના પડે. ચંદન આમ હાથે ઘસવાનું થાય ને તો આમ બાવડા ફૂલે, પણ જેટલું ઘસીએ ને એટલી સુગંધ આવે. એમાં સાધુને વિરસદના હરિભક્તોએ ઘસીને સુગંધિત કર્યા છે. અશ્વિનભાઈ, એટલે તમારો ફાળો છે એને સુગંધિત કરવામાં, અને એને ગહનારાનો ફાળો ગણવાય. હો, તમે પાણી રેડતા હતા કોઈ ગહતું હતું, પણ એટલી વાત નક્કી, જેને સ્વામિનારાયણ ભગવાનમાં વિશ્વાસ છે, જેને સ્વામિનારાયણ ભગવાને આપેલી પરંપરામાં વિશ્વાસ છે, એ સાધુ ક્યારેય નિષ્ફળ જાતા નથી. આજે ખરેખર વડતાલ વતી આ ગામમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી સત્સંગ, દાજીભાઈ અમીન લ્યો, ઈશ્વરલાલ લાભસકર પંડ્યા લ્યો, નારાયણજી મહારાજ લ્યો, કે હું તો એમ કહીશ કે સ્વામીએ મંદિર બનાવ્યું ત્યાર પછીના કોઠારી દેવનંદ સ્વામી તરસાલવાળાથી લઈ અને આજ દિવસ સુધી આજે જે આ કેશવચરણ સ્વામીનું મંડળ છે, એ બધાને હરિભક્તોને, કોઠારીઓને આજે સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીની પુણ્યતિથિનું જે આ માહોલ છે. સ્વામી, આ ગામની વસ્તી એટલી નથી જેટલો મોટો સભા મંડપ છે, પણ આ સાધુએ મહેનત એવી કરી અને ગામની મંદિરની સજાવટ એવી કરી કે ગામના લોકો એવું કહે છે કે આ વિરસદના ઇતિહાસની અંદર પહેલો મોટો આટલો મોટો ઉત્સવ થાય છે. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં આટલી જ પ્રાર્થના કરું છું કે આ મંડળ, આવા યુવાન સાધુઓ એ જ્ઞાનજીવનદાસજી સ્વામીના રસ્તે ચાલે. આ યુવાન સાધુઓ એ આપણા ગુરુજનો જે રસ્તો બતાવીને ગયા છે એ રસ્તે ચાલે, અને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવનું ભવિષ્ય એ આ યુવાન સાધુના હાથમાં છે. એટલે સાધુઓ શીલ સંપન્ન, આચાર સંપન્ન બને. અને એક વસ્તુ તમને કહું, કોઠારી થઈએ ન થઈએ, ચેરમેન થઈએ ના થઈએ, વક્તા થઈએ ના થઈએ, પણ હાથમાં માળા હોય તો માણસ ક્યારે નિષ્ફળ નથી જતો. એના જીવતા જાગતા દાખલાઓ આપણી સામે જ્ઞાનજીવન સ્વામી વિરસદવાળા છે, એવો દાખલો બીજો આપણા અથાણાવાળા સ્વામી છે, એવો દાખલો બીજો આપણા કાનજી ભગતજી છે, એવો દાખલો ઈશ્વરલાલ લાભશંકર પંડ્યા છે. કેટલાના નામ લ્યો તમે. માત્ર આપણે આપણી તાકાત, આપણા ઈષ્ટદેવનું વચન અને આપણા ઈષ્ટદેવની ઉપાસના, બે વાતથી આપણે ઉજળા છીએ. અને આજે પુનઃ કહીશ કે આ કોઈ વ્યક્તિ જ્ઞાનજીવનદાસજી સ્વામીની નહીં, આ સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીના વ્યક્તિત્વની વંદના છે. સ્વામિનારાયણ ભગવાનના સમયથી ચાલ્યું આવે છે. વર્તન વાતો કરશે, જેમનું વર્તન વાતો કરતું હતું અને આપણું ઘડતર કરતું હતું, એવા સંતની વંદના છે. એ સંતની વંદના કરું છું હૃદયથી. હું પણ વંદન કરું છું. અમારા સાધુ અમૃત વલ્લભ સ્વામી લગભગ 1.5-2 વર્ષથી સ્વામી ધીરું ઝીણું બોલે. કોઈ હરિભગત આવે એને પૂછે, કોઈ એમ કે હું સ્વામીના હેતવાળો હરિભગત એને પૂછે, અને બધી નાની નાની વાતો ઘણી જે ડાયરેક્ટ સ્વામીના યુગમાં આવેલા છે, ક્યાંક લખેલું, ક્યાંક વાંચેલું, બધું ભેગું કરી સરસ પુસ્તક બનાવ્યું છે, સદગુરુ જ્ઞાનજીવન સ્વામીનું જીવન દર્શન.
બીજું કાંઈ સ્વામી માટે જે તમારે જાણવું હોય ને એ આ પુસ્તકમાંથી જાણજો, અને જેટલા આશીર્વાદ દેવા હોય એટલા આ સંતોને આપજો. જય સ્વામિનારાયણ.